વડોદરા શહેરની અગ્રેસર એનજીઓ પ્રતિભા ફાઉન્ડેશન 2025 દ્વારા પ્રકૃતિ કે સંગ એક ચિત્ર હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું। વડોદરા શહેરના સયાજીબાગ ખાતે જ્યારે આયોજન કરવામાં આવ્યું, જેમાં કેજીથી લઈ ધોરણ 12ના 600થી વધુ વિદ્યાર્થીઓએ આમાં ભાગ લીધો છે। તેઓને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા છે, ઇનામ અને સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું છે। આ પ્રસંગે શિક્ષણ સમિતિના ચેરમેન નિશિતભાઈ દેસાઈ અને અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। પ્રતિભા ફાઉન્ડેશન દ્વારા પ્રતિભા 2025 પ્રકૃતિ કે રંગ ચિત્ર હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું। સયાજીબાગ એમ્પી થિયેટર ખાતે જ જ્યારે આયોજન કરવામાં આવ્યું, જેમાં વિવિધ કેટેગરીમાં 650થી વધુ એટલે કે કેજીથી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે। તમામને ભાગ લેવા બદલ સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યા છે। ઓનલાઈન રજીસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું હતું, જેમાં ફંડ પર જમા થયો હતો। આ શૈક્ષણિક વિકાસ માટે પ્રોત્સાહિત કરવા ઉપયોગમાં લેવાશે। કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત નિશિત દેસાઈ, જેઓ શિક્ષણ સમિતિના અધ્યક્ષ છે, પ્રતિભા ફાઉન્ડેશનના ચેરમેન સચિનભાઈ સોલંકી અને તેમની ટીમ અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। પ્રતિભા ફાઉન્ડેશન દ્વારા 2007થી સતત બાળકો માટે એક સરસ મજાનું આ ચિત્રકલાનું પ્રદર્શન કરવા માટે, પોતાની અંદરની આવડત ઉજાગર કરવા માટે પ્રતિભા ફાઉન્ડેશન એમને એક સ્ટેન્ડ આપે છે અને બાળકોને સરસ મજાની એક કોમ્પિટિશન થાય છે। આ કોમ્પિટિશનની અંદર માન્ય સચિનભાઈ, જેઓ આ પ્રતિભા ફાઉન્ડેશનના મેઇન ફાઉન્ડર છે, અને એમની ટીમ દ્વારા જે કામગીરી કરવામાં આવે છે, ખરેખર બાળકોનો ઉત્સાહ અને બાળકોની અંદર રહેલી જે પ્રતિભા છે એ પ્રતિભાને બહાર કાઢવા માટે એમણે જે પ્રયાસ કર્યો છે, પ્રયાસ માટે ખરેખર એમને અભિનંદન આપું છું અને આજના દિવસે એમને બિરદાવું છું કે ખરેખર આ બાળકો આ દેશનું ભવિષ્ય છે। બાળકોનું જે નિર્માણ છે એ બાળકોના અંદર રહેલી શક્તિ છે, એ શક્તિને ઉજાગર કરવા માટે એમણે જે સ્ટેન્ડ આપ્યું છે, જે એમને મોકો આપ્યો છે આ બાળકોને, અને આ બાળકો ખૂબ સરસ કરે છે। રંગબેરંગી ચિત્ર જોઈને આપણે એકવાર તો હેપતાઈ જઈએ કે આ બાળકોની અંદર આટલી આવડત હશે, પણ એ બાળકોની આવડતને બહાર કાઢવાનું જે મેઇન કામ છે એ પ્રતિભા ફાઉન્ડેશનના મારા સચિનભાઈ અને એમની ટીમ દ્વારા કરવામાં આવે છે। ફરી એમને અભિનંદન આપું છું। આભાર। અસ્તુ। મારું નામ સચિન છે, હું પ્રતિભા ફાઉન્ડેશનમાં પ્રેસિડેન્ટ છું। અમે લોકોએ આજે અહીંયા પ્રતિભા 25 કરીને આજે કુદરત કે રંગ યુનિક પેઇન્ટિંગ કોમ્પિટિશન ઓર્ગેનાઇઝ કરી છે। આ યુનિક એટલા માટે છે કે બાળકો આમાં ખાલી ચિત્રમાં રંગ નથી પૂરતા, પણ નેચર એલિમેન્ટ જેમ કે ફૂલ, પત્તા, લાકડી, ઘાસ, રેતી, આ નેચર એલિમેન્ટ્સનો યુઝ કરીને પેઇન્ટિંગ કરવાનું છે, જે બાળકો બહુ જ સુંદર રીતે કરી રહ્યા છે અને એટલું સુંદર ચિત્ર બનાવી રહ્યા છે કે અમે લોકો પણ આશ્ચર્યમાં છે કે આટલા નાની ઉંમરમાં આટલું સુંદર ચિત્ર કેવી રીતે બનાવી શકે। એમનું ઇમેજિનેશન કાગળ પર ઉતારવું એક બહુ જ મોટી વાત છે અને બાળકો બહુ જ સારી રીતે સુંદર રીતે કરી રહ્યા છે। અને આજે અહીંયા આ જેટલા પણ બાળકો છે એ લોકોએ જે રજિસ્ટ્રેશન ફીસ આપી છે તે અમારા માટે ડોનેશન છે। આ એક ફંડ રેઝિંગ ઇવેન્ટ છે। અમે જે ગરીબ બાળકોને ભણાવીએ છીએ, એમના વિકાસ માટે કામ કરીએ છીએ, તો આ જેટલું પણ ફંડ આજે રેઝ થયું છે એ બધું જ ફંડ અમે લોકો આ જે ગરીબ બાળકો છે તેમના ઉત્થાન માટે યુઝ કરીશું। અને આ જેટલી પણ સ્કૂલ અમને આ સપોર્ટ કર્યો છે, વડોદરાની તમામ સ્કૂલમાં આજે પાર્ટિસિપેશન આવ્યું છે તમામ સ્કૂલથી, અમે બધી સ્કૂલને થેન્ક યુ કહેવા માંગીએ છીએ। અમે મીડિયાકર્મી જેટલા પણ અમને સપોર્ટ કરી રહ્યા છે તેમને અમે થેન્ક યુ કહેવા માંગીએ છીએ। અને તમે આજે જોઈ શકો છો કે આજે 650થી પણ વધારે પાર્ટિસિપન્ટ્સ અહીંયા ઉપલબ્ધ છે અને બધા જ સુંદર સુંદર ચિત્ર બનાવી રહ્યા છે।